તારીખ 10 નવેમ્બર 2025 સોમવાર. સંત લુકના ગ્રંથમાંથી પાઠ 17મો અધ્યાય કડી 1 થી 6. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, પાપના પ્રલોભનો ઊભા ન થાય એ તો અશક્ય છે, પણ જેની મારફતે એ ઊભા થાય છે તેને દુર્દશા જોઈ નહીં જાય. એ માણસ આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો ગળે ઘંટીનું પડ બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવે એ એને માટે બહેતર છે. તમે સાવધ રહેજો. જો તમારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજે, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કરજે. જો તે દિવસમાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી પાસે આવીને કહે, મને પસ્તાવો થાય છે, તો તારે તેને ક્ષમા આપવી. પ્રેષિતોએ પ્રભુને કહ્યું, અમારી શ્રદ્ધા વધારો. અને પ્રભુએ જવાબ આપ્યો, તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા, તો તે તમારું કહ્યું કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈ તબેનો, પ્રભુ ઈસુ એ જમાના નહીં, મોડર્ન ડે માણસ માટે અદ્ભુત સૂચના આપે છે. દુનિયામાં 2 પ્રકારની શક્તિઓ, ઉર્જા, પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જી. અને આપણે બધા સમાજમાં જીવતા હોય, એકબીજાના લઈને બીજાના જીવનમાં અસર પડે છે. કેવી રીતે પાપમાંથી દૂર રહેવું, પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા અદ્ભુત સૂચના આપે છે. પ્રભુ કહે છે કે પ્રલોભનો ન થાય એ તો અશક્ય છે. પ્રલોભનો આવશે. પ્રલોભનો અંદર માનથી આવે છે. એ સત્તા માટે હોય, પાવર માટે હોય, વાસનાની બાબત હોય, ગમે તે પ્રકારનું હોય. પણ પ્રભુ ચેતવણી આપે છે, જે બહારથી આવે છે, બીજાને પ્રલોભનના લીધે પાપમાં પ્રેરે, એ બહુ ખરાબ છે. જે નબળા હોય, જે બાળકો હોય, એમને પાપમાં પ્રલોભનમાં પડવા પ્રેરણા પ્રેરે, એ બહુ ખરાબ વસ્તુ. એટલે પ્રભુ કહે છે, આવા લોકોને ગળે ઘંટી બાંધીને દરિયામાં નાખી દેવું સારું, કારણ કે એટલા એ લોકો નુકસાન કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજે મોડર્ન ડે સોશિયલ મીડિયા માણસો ઉપર, માણસોના જીવનમાં કેટલું બધું અસર પડે છે આપણે જાણીએ છીએ. કેટલું બધું બહુ ખરાબ અસર છે. માણસને જાનવર બનાવે છે. વાસનાની બાબતમાં આપણે જાણીએ છીએ કેટલું ખરાબ. આપણે ઇમેજિનેશન નહીં કરી શકીએ, કલ્પના ના કરી શકીએ એવા ખરાબ રીતે નાના બાળકો માંડી મોટા સુધી, મોટી ઉંમરના સુધી. એનું કારણ આ સોશિયલ મીડિયાનું પર એ અસર છે, પાપમાં પ્રેરે છે. એટલે પૌલ પોતે આપણે કહે છે, કોરિન્થના ધર્મશાસ્ત્ર 3 અધ્યાયમાં 17મી કલમમાં આ બાબતમાં આપણે તો બીજાને, દરેક આપણે બધા, આપણું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે. જ્યારે આપણું શરીર પવિત્ર આત્મા મંદિર, એવી રીતે બીજાનું પણ શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે. એટલે પણ એ વોર્નિંગ આપે છે, જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરશે તો ઈશ્વર તેનો નાશ કરશે. કારણ ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, કોઈ પણ રીતે આપણે બીજાને, પ્રભુ પોતે માતીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 29મી કલમમાં કહે છે, 2 આંખ તને પાપમાં પ્રેરે, કાઢી નાખ. તારા હાથ તને પાપમાં પ્રેરે, કાઢી નાખ. 2 આંખ 2 હાથ વચ્ચે તું નરકમાં જાય, એના કરતા 1 અંક નાશ પામે તું સ્વર્ગમાં જાય, એ તારા માટે બહેતર છે. પ્રભુ ઈસુ આપણે બધાને સ્વર્ગમાં પહોંચાડવા માટે પૃથ્વી પર આવ્યા હોય, માર્ગ બતાવે છે. અને સાથે સાથે યાકોબ કહે છે એમના પત્રમાં, પહેલા પત્રમાં 22મો અધ્યાયમાં 14મો અધ્યાયમાં
સૌ કોઈ પોતાની વાસનાઓથી આકર્ષાઈને લોભાઈને લાલચમાં પડે છે. પછી વાસનાનો ગર્ભ પુષ્ટ થતા પાપ જન્મે છે અને પાપ પ્રૌઢ બનતા મૃત્યુ નિપજાવે છે. પાપ આપણે ત્યાં સુધી આપણે પહોંચાડતા હોય, આપણે આ બાબતમાં ખાસ કાળજી રાખીએ. સાથે સાથે ક્ષમા, 7 વાર નહીં પણ 70 વખત. અને પ્રભુ ઈસુ પોતે વધસ્તંભ પરથી જે લોકો મારી નાખ્યા એમને પણ ક્ષમા આપી. પ્રભુ આ લોકો શું કર્યા છે એમને ભાન નથી, એમને ક્ષમા કર. ક્ષમા શક્તિશાળી પુરુષો કરે છે, નબળા લોકો બદલો લે છે. અને ક્ષમા કરવાથી આપણી તબિયત તંદુરસ્ત સારું બને છે. જ્યારે બદલો લેવા માટે કોશિશ કરીએ, આપણું શરીર એના ઉપર વધારે નુકસાન થાય છે. તંદુરસ્ત જીવન જીવવાનું હોય, શારીરિક જીવન જીવવાનું હોય, આધ્યાત્મિક જીવન જીવવાનું હોય, ક્ષમા અને ક્ષમા